ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે વાહકની અવરોધકતા એના માટેનો એક સંબંધ આપણે મેળવી ગયા કે જે તાપમાન સાથેનો સંબંધ કંઈક મળે, અને એ સંબંધ આ પ્રકારે હતો કે અવરોધકતા ρ બરાબર અહીંયા કહી શકાય કે m upon n e સ્ક્વેર ટાઉ, જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ, n એટલે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, અને વાહકના એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, અને ટાઉ એટલે ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન ટાઈમ અથવા રિલેક્સેશન સમય. એટલે આ રીતે આવું એક સમીકરણ આપણે ગયા વખતના લેક્ચરમાં ભણી ગયા. ચલો, આના પરથી જો મારે વાહકની વાહકતા જોઈતી હોય તો વાહકતા સિગ્મા બરાબર 1/ρ, અને માટે આ વાહકતા માટે સમીકરણ મળે n e સ્ક્વેર ટાઉ અપોન m. એટલે આ વાહકતા માટેનું સમીકરણ મળે. તો અહીંયા તમે જોઈ શકો કે જેમ વાહકના તાપમાનમાં વધારો થાય એમ એ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધે, એટલે કે ઇલેક્ટ્રોનની ઝડપ વધી જાય. પરિણામે બે ક્રમિક આયનો સાથેની અથડામણ માટે ઇલેક્ટ્રોનને લાગતો સમય એટલે કે એનો રિલેક્સેશન સમય ઘટે, અને રિલેક્સેશન સમય ઘટે એટલે વાહકતા ઘટી જાય, મીન્સ અવરોધકતા વધી જાય. એટલે આ અવરોધકતા અને વાહકતાના આ તાપમાન સાથેના આવા સંબંધો મેળવી શકાય. હવે બીજો એક અગત્યનો ગુણધર્મ વાહક માટે, એક અગત્યનો ગુણધર્મ એટલે એમાં વાહકની મોબિલિટી, કે જેને મ્યુ વડે દર્શાવીશું. તો આ વાહકની મોબિલિટીને શું કહેવાય? તો અહીંયા શું કહીશું કે જો વાહકમાં એ મુક્ત ઇલેક્ટ્રોન એનો ડ્રિફ્ટ વેગ એ vd હોય, અને તેમાં વિદ્યુત ક્ષેત્ર E હોય, તો આ vd upon E ને એ વાહકની મોબિલિટી કહેવાય. એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની એકમ કિંમત દીઠ, એટલે કે જે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હોય એ વાહકમાં ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ મળે એને વાહકની મોબિલિટી કહેવાય. હવે જોઈએ કે આ મોબિલિટી માટેનો મારે અહીંયા સંબંધ મેળવવો છે. તો હવે આ વ્યાખ્યા પ્રમાણે આપણી પાસે મોબિલિટી મ્યુ બરાબર સમીકરણ શું મળ્યું? vd upon E. આ એક સમીકરણ થયું. ચાલો હવે આ સંબંધો મેળવીએ. તો એ સંબંધ મેળવવા માટે આપણે અહીંયા આગળ આટલી વસ્તુ તો જોઈ ગયા કે આ વાહક માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર IR, V = IR, અને એના બરાબર શું હતું? E × L
કે જ્યાં E એટલે વિદ્યુત ક્ષેત્ર અને L એટલે લંબાઈ. ચાલો આના પરથી I ની કિંમત, તો એના માટે આપણે સૂત્ર મેળવી ગયા NA BD * E, કે જ્યાં N એટલે મુક્ત એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, A એટલે વાહકનો આડછેદ, BD એટલે વાહકમાં ઇલેક્ટ્રોનનો મુક્તેલો ગ્રીપ વેગ અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. એટલે I ની કિંમત આ NABD E મળે, જ્યારે R ની કિંમત મને શું મળે? ρL/A. ચલો આ કિંમતો મૂકીએ. એક કિંમતો મૂકીશું તો જો I ની જગ્યાએ NABD * E, R ની જગ્યાએ ρL/A is equal to E into L. ચલો આમાં A કેન્સલ ગયા, L કેન્સલ થયું, એટલે NABD into E, સોરી અહીંયા A કેન્સલ થયા, એટલે આપણને કિંમત મળશે NBD E into ρ is equal to E. બરાબર? આ કિંમત આ રીતે મળે. ચાલો એ કિંમત મળે તો અહીંયા આપણે જોઈ ગયા કે પણ આ તો આપણે ગયા વખતે સંબંધ મેળવી ગયા કે ρ equal to m/n E² tau. તો હવે ρ ની એક કિંમત મૂકી દઈએ અને એક કિંમત મૂકીશું તો NBD E into m/n E² tau equal to E. ચાલો હવે અહીંયા જોશો તો n પણ કેન્સલ થયા, એક E પણ ગયો. હવે મારે મોબિલિટી જોઈએ છે તો BD upon E ને સૂત્રનો કરતા બનાવવું અને VD upon E ને સૂત્રનો કરતા બનાવવું, એટલે આ E અને tau એ બંને ત્યાં ક્યાં જતા રહેશે? અંશમાં, એટલે કે E into tau upon m એટલે ઇલેક્ટ્રોનનું દળ અહીંયા આવશે છેદમાં, અને માટે કહી શકાય કે મોબિલિટી μ બરાબર E tau upon m. તો આ રીતે આ મોબિલિટી માટેનું સૂત્ર મળે. ચલો હવે જો મારે મોબિલિટીનો એ એકમ જોઈએ છે, તો મોબિલિટીનો એકમ જોઈતો હોય તો આ દીઠ વેગનો એકમ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ છેદમાં પહેલા વિદ્યુત ક્ષેત્રનો એકમ, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ એટલે શું હતું? ન્યૂટન પ્રતિ કુલમ, એટલે કુલમ છેદનો છેદ એટલે અંશમાં જાય. તો આના ઉપરથી મોબિલિટીનો એકમ આપણે આ કહી શકીએ કુલમના છેદમાં સેકન્ડ, એટલે તો શું મળે? એમ્પિયર, એટલે મીટર ઇન્ટુ એમ્પિયર અપોન ન્યૂટન પણ લખી શકાય. એટલે એક તો મોબિલિટીનો આ એકમ લખી શકાય મીટર એમ્પિયર અપોન ન્યૂટન, આ લખી શકાય. સામે આ વિદ્યુત ક્ષેત્ર માટે હું બીજો એકમ શું લખી શકું? વોલ્ટ અપોન મીટર. અને જો વોલ્ટ અપોન મીટર લખું તો અહીંયા આગળ આ મોબિલિટીનો બીજો એકમ. ચાલો એની અંદર VD એટલે તો મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે પહેલા E નો એકમ એટલે વોલ્ટ પ્રતિ મીટર, એટલે વોલ્ટ છેદનો છેદ એટલે અંશ, એટલે કે આ મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આવો પણ એકમ લઈ શકાય. એટલે આ મોબિલિટીના એકમની વાત થઈ, આ મોબિલિટીની વાત થઈ. ચલો અહીંયા પણ જો તમે આવું કહી શકો કે જો વાહકના તાપમાનમાં વધારો થાય તો એનો રિલેક્સેશન સમય ઘટે, અને રિલેક્સેશન સમય ઘટે એટલે વાહકતામાં ઘટાડો થાય, અને વાહકતા ઘટે એટલે વાહકની મોબિલિટી ઘટે. એટલે યાદ રાખજો, મોબિલિટીનો તાપમાન સાથેનો સંબંધ પણ આપી શકાય કે જેમ તાપમાન વધે એમ ધાતુ તત્વમાં એ ઇલેક્ટ્રોનની મોબિલિટીની અંદર આ રીતે ઘટાડો થાય. તો આ આપણે વાત થઈ મોબિલિટી વિશેની.
પછી આજના લેક્ચરમાં બીજું આપણે જોઈશું ઓહમના નિયમની મર્યાદાઓ. એટલે ઓહમના નિયમની કઈક મર્યાદાઓ છે એના વિશે વાત કરીશું. તો યાદ કરો ઓહમનો નિયમ શું કહ્યો હતો કે ઓહમના નિયમ પ્રમાણે V/I બરાબર R. એટલે કે અહીંયા ઓહમના નિયમ ઉપરથી હું શું લખી શકતો હતો કે ઓહમના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ V/I બરાબર R. અને આ અચળ હોય અને માટે V સમપ્રમાણમાં ચાલે I. એટલે એનો અર્થ એ કે આ નિયમનું પાલન થતું હોય તો V વિરુદ્ધ I એનો આલેખ એ આપણને સુરેખા મળે. એટલે કે આ રીતે અહીંયા આગળ જો હું પ્રવાહ I લઉં, અહીંયા વોલ્ટેજ V લઉં તો એ આ પ્રકારે સુરેખા મળે. આ ઓહમના નિયમનું પાલન થતું હોય ત્યારે. પણ દરેક વસ્તુને કે દરેક ઘટનાને એની પોતાની કંઈક મર્યાદા હોય છે. તેમ ઓહમના નિયમમાં પણ આપણને આવી કંઈક મર્યાદાઓ મળે અને એ મર્યાદાઓમાં જોઈએ આપણે શું કહી શકાય. તો અહીંયા આની મર્યાદાઓ જોઈએ. તે મર્યાદાઓમાં પહેલા તો એક વસ્તુ એ કહી શકાય કે દરેક વાહકો માટે આ V વિરુદ્ધ I એનો સંબંધ એ રેખીય સંબંધ મળતો નથી. સામાન્ય રીતે ધાતુ તત્વો માટે સામાન્ય પરિસ્થિતિમાં આ સંબંધ રેખીય સંબંધ મળે છે. રેખીય સંબંધ એટલે જે સંબંધમાં એક રાશિ બીજી રાશિના સમપ્રમાણમાં બદલાતી હોય. એટલે કે બે વચ્ચેનો આલેખ આપણને સુરેખા મળતો હોય એવા સંબંધને એનો રેખીય સંબંધ કહેવાય. તો અહીંયા આગળ ઓહમના નિયમનું જો સંપૂર્ણ પાલન થતું હોય તો એ સંબંધ આપણને જે મળવો જોઈએ દરેક માટે શું મળવો જોઈએ? રેખીય સંબંધ મળવો જોઈએ. પણ અહીંયા ધાતુ તત્વો માટે અમુક સામાન્ય પરિસ્થિતિમાં સંબંધ રેખીય મળશે. પણ અમુક પ્રકારની ધાતુઓ માટે એ જે સંબંધ છે એ આ રીતે પહેલેથી સુરેખા રહેવાના બદલે એ આ પ્રકારે પણ મળી શકે છે. એટલે પણ અમુક ધાતુઓ માટે એ આ જે સંબંધ છે એ સંબંધ આ રીતે મળે I વિરુદ્ધ V. તો સામાન્ય રીતે આમ સુરેખ મળવો જોઈએ. એટલે આ નિયમ પ્રમાણે મળવું જોઈએ. અમુક કિસ્સામાં એ સંબંધ શરૂઆતમાં રેખીય હોતો નથી. આ રીતે આમ કંઈક હોય છે, પછીથી એ રેખીય થઈ જાય. એટલે પછીથી આ રીતે આમ સીધો થાય. એટલે અમુક કિસ્સામાં એટલે અમુક ધાતુઓ માટે મળતો સંબંધ આવો હોય છે. એનો અર્થ એ કે અમુક ધાતુ માટે એ શરૂઆતમાં એટલે કે ઓછા વોલ્ટેજ હોય ત્યારે સંબંધ રેખીય નથી.
આ એક વાત થઈ. બીજી વસ્તુ કે અહીંયા આગળ વાહકનો અવરોધ એ વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખતો ન હોય. એ ન હોવો જોઈએ. કારણ કે જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો ઓહમના નિયમમાં તો આપણે જોઈએ છે કે આલેખ એક સુરેખા છે. હવે પ્રવાહ ત્યાં વાહકમાંથી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતો હોય કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતો હોય તો એનાથી કઈ વાહકના અવરોધમાં કોઈ ફેરફાર ના થાય. એટલે આનો અર્થ એ કે વાહકના અવરોધની કિંમત એ એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધારિત હોવો જોઈએ નહીં. એટલે વોલ્ટેજ એક દિશાના કે જેને ધન કહીએ, બીજી દિશાના કે જેને ઋણ કહીએ, તો વોલ્ટેજ ધન હોય તોય ભલે, ઋણ હોય તોય ભલે, બંને વખતે અવરોધ સમાન મળવા જોઈએ. પણ અહીંયા આગળ જતા તમે અર્ધવાહકો ભણશો અને અર્ધવાહકોમાં એક રચના ભણશો પીએન જંકશન ડાયોડ. અને પીએન જંકશન ડાયોડમાં એક દિશા માટે કે જેને નામ આપશો ફોરવર્ડ બાયસ જોડાણ, એ વખતે જંકશનનો અવરોધ ઓછો હશે. જ્યારે બીજી દિશાનો પ્રવાહ હોય એટલે વોલ્ટેજ ઋણ કરીએ ત્યારે રિવર્સ બાયસ જોડાણ થાય કે જ્યાં આગળ એનો અવરોધ વધી જાય. એટલે આ રીતે એ અવરોધની કિંમત એ ત્યાં પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. એટલે કે આ હોવો જોઈએ નહીં, પણ આ પીએન જંકશન ડાયોડ એના જેવી રચનામાં પ્રવાહની દિશા બદલાતા અવરોધનું મૂલ્ય બદલાય છે. કે જે ઓહમના નિયમનું પાલન થતું હોય તો આ પ્રકારની ઘટના થવી જોઈએ નહીં. પણ અહીંયા આ પીએન જંકશનમાં થાય છે, જ્યારે અવરોધ ઓછો મળે એ વખતે જે પ્રવાહની દિશા હશે એ દિશા માટેનું જે પીએન જંકશન ડાયોડનું જોડાણ હશે એ જોડાણને આપણે નામ આપીશું ફોરવર્ડ બાયસ જોડાણ. એટલે ફોરવર્ડ બાયસ જોડાણ વખતે ત્યાં એ જંકશનનો એટલે કે રચનાનો અવરોધ પ્રમાણમાં ઘણો ઓછો હશે. એના બદલે વિરુદ્ધ દિશાનું જોડાણ એટલે કે રિવર્સ બાયસ જોડાણ, અને એ વખતે એના અવરોધ એકાએક વધી જશે. ટૂંકમાં એ પીએન જંકશનના ફોરવર્ડ બાયસ જોડાણમાં એ જંકશનનો એટલે કે રચનાનો અવરોધ એ અમુક ઓહમના ક્રમનો હશે, થોડા ઓહમના ક્રમનો હશે. પણ જ્યારે એનું રિવર્સ બાયસ જોડાણ કરીશું તો એ અવરોધ એકાએક વધીને મેગા ઓહમના ક્રમનો થઈ જશે. એટલે કે 10⁶ ઓહમના ક્રમનો થઈ જશે. એટલે એ આપણને ત્યાં આગળ એ ઓહમના નિયમનું પાલન થતું નથી એમ કહી શકાય. આ ઉપરાંત બીજી એક મુદ્દો કહી શકું કે વોલ્ટેજની કોઈ એક કિંમત માટે વિદ્યુત પ્રવાહની એક જ કિંમત મળવી જોઈએ. જો ઓહમના નિયમ પરનો આલેખ તમે જુઓ તો વોલ્ટેજની કોઈ એક કિંમત લો તો એને અનુરૂપ પ્રવાહ શોધું, તે પ્રવાહ મને એક ને માત્ર એક જ મળે.
એ v ની એક જ કિંમત માટે પ્રવાહની એક કરતા વધારે કિંમતો મળતી નથી. પણ આ બધી અર્ધવાહક રચનાઓની અંદર આ પ્રકારનું જોવા મળતું નથી. દાખલા તરીકે હું અહીંયા આગળ ટ્રાન્ઝિસ્ટર જેવી રચના જોઈશ. એ રચનામાં મને v વિરુદ્ધ I નો આલેખ એ ક્યાંક આ રીતે મળશે. અહીંયા આગળ આ વોલ્ટેજ v, અહીંયા પ્રવાહ I, તો શરૂઆતમાં આમ ક્યાંક વધશે, પછી એ લગભગ અચળ થઈ જશે. તે વખતે તમે જોઈ શકો કે આ વોલ્ટેજની એક કિંમત હોય ત્યારે પ્રવાહ જેટલો મળે એટલો જ આ બીજી કિંમત માટે મળે. એટલે આનો અર્થ એ કે ટ્રાન્ઝિસ્ટર જેવી રચનામાં આ ઘટનાનું એટલે કે આનું પાલન થતું નથી. ત્યાં વોલ્ટેજની એક જ કિંમત હોય, એટલે વોલ્ટેજની બે જુદી જુદી કિંમત હોય તો પણ મને પ્રવાહની કિંમત એક જ મળે છે. સામાન્ય રીતે જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો વોલ્ટેજની કિંમત બદલાય એટલે પ્રવાહની કિંમત બદલાવી જ જોઈએ, પણ અહીંયા બદલાતી નથી. એ ઉપરાંત તમે એમ કહી શકો કે જો વોલ્ટેજ બરાબર 0 હોય તો પ્રવાહ I બરાબર પણ 0 થવું જોઈએ. પણ જ્યારે તમે ફોટોઇલેક્ટ્રિક અસર જુઓ તો ફોટોઇલેક્ટ્રિક અસરમાં ત્યાં આપણે જોઈ શકીશું કે શરૂઆતમાં v બરાબર 0 હોય તો પણ I not equal to 0 મળે. એટલે વોલ્ટેજ 0 હોય છતાંય પ્રવાહ આપણને કંઈક મળે જે ઓહમના નિયમ પ્રમાણે થવું જોઈએ નહીં. એટલે ઓહમના નિયમ પરથી આવી રીતે આલેખો જુદા જુદા મળે છે. એટલું જ નહીં, અમુક રચના માટે એનો જે આલેખ છે એ કંઈક વિચિત્ર વર્તણૂક આપે. દાખલા તરીકે અહીંયા આગળ આમ કહું કે ગેલિયમ આર્સેનિક GaAs માટે આ v વિરુદ્ધ I નો આલેખ, એ આલેખ કંઈક આપણને આ રીતે મળે કે શરૂઆતમાં v ની સાથે I વધે રેખીય હોય, એટલે અહીંયા શરૂઆતમાં આ અહીંયા આગળ પ્રવાહ I લઉં, આ બાજુ v લઉં, તો જેમ જેમ શરૂઆત થાય તેમ વોલ્ટેજ વધે, આલેખ રેખીય હોય. પછી તો કે કંઈક આ રીતે ઘટે, એટલે આવું કંઈક વર્તણૂક જોવા મળે. એટલે એ ત્યાં આગળ આલેખ આપણને પહેલા જેવો મળતો નથી, ઓહમના નિયમનું પાલન થતું જોવા મળતું નથી. તો આ અમુક એવી બધા ઉદાહરણો થયા કે જેમાં ઓહમના નિયમનું પાલન સંપૂર્ણપણે થતું નથી. એટલે આ બધા મુદ્દાઓને એ ઓહમના નિયમની મર્યાદાઓ કહેવાય. તો જો આજના આપણા લેક્ચરમાં આપણે શું જોયું કે અવરોધકતાનું જે આપણે ગયા વખતે ભણી ગયા હતા સૂત્ર, એ અવરોધકતા ρ બરાબર m/n²τ. ચાલો એના પરથી આપણે વાહકની વાહકતા માટેનું સૂત્ર એ આપણને શું મળે, સિગ્મા બરાબર n²τ/m. એટલે એ આપણી પાસે અવરોધકતા અને વાહકતાના એક સૂત્ર મળે. ચાલો એ સૂત્ર ઉપરથી કહી શકાય કે જેમ વાહકનું તાપમાન વધે, ધાતુ તત્વનું તાપમાન વધે, એમ એ ધાતુમાંના મુક્ત ઇલેક્ટ્રોનની ઝડપ વધે, અને ઝડપ વધે એટલે ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમય ઘટે, અને રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતામાં વધારો થાય, વાહકતામાં ઘટાડો થાય.
બીજો એક ગુણધર્મ આપણે જોઈ ગયા વાહકની મોબિલિટી. ચલો, મોબિલિટી એટલે શું હતું કે વાહકમાં ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ અને વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્ર એ બેનો ગુણોત્તર એટલે એને વાહકની મોબિલિટી કહીએ. ટૂંકમાં મોબિલિટી મ્યુ બરાબર આપણને સૂત્ર શું મળે? v/e. ચાલો, એ સૂત્ર કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈ ગયા કે એ સૂત્ર એના ઉપરથી મોબિલિટી મ્યુ બરાબર આપણે સૂત્રને લઈ શકીએ E/τ/m, જેમાં E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, ટાઉ એટલે એનો રિલેક્સેશન સમય અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ. એ મોબિલિટીના એકમો આપણે જોઈ શકીએ. ત્યાર પછી આજના લેક્ચરમાં આપણે જોયું કે ઓહમના નિયમની મર્યાદાઓ કઈ. તો જો ઓહમના નિયમનું સંપૂર્ણ પાલન થતું હોય તો V અને I એકબીજાના સમપ્રમાણમાં હોવા જોઈએ, એટલે કે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ હોવો જોઈએ. પણ અમુક કિસ્સાઓમાં આવું જોવા મળતું નથી. જેમાં પહેલો એક કિસ્સો આપણે જોઈએ કે ભલે ધાતુ તત્વો હોય તો પણ અમુક ધાતુઓ માટે શરૂઆતથી આલેખ સુરેખ રહેવાના બદલે કંઈક આ રીતે વક્ર મળે છે અને પછી વધારે જ્યારે કિંમત આગળ જાય ત્યારે આલેખ સુરેખ થાય છે. બીજી વાત કે વિદ્યુત વાહકનો અવરોધ છે એ ઓહમના નિયમ પ્રમાણે જુઓ તો એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખતો નથી. આવું તો ધાતુ તત્વો માટે જોવા મળે. જો અધાતુ એટલે અર્ધધાતુ તત્વો લઈએ, એટલે કે સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધધાતુ તત્વોને આપણે ફિઝિક્સમાં અર્ધવાહકો કહીશું. અને એવા અર્ધવાહકોથી બનતી એક રચના એટલે પીએન જંકશન ડાયોડ. અને પીએન જંકશન ડાયોડમાં આપણે જોઈ શકશું કે પ્રવાહની એક દિશા હોય કે જેને આપણે માનો કે ફોરવર્ડ બાયસ દિશા કહીએ, તો એ વખતે અવરોધ એકદમ ઓછો મળશે. સામે વિરુદ્ધ દિશા એટલે કે રિવર્સ બાયસ જોડાણ વખતે અવરોધ એકદમ વધી જાય. ત્યાર પછી કહી શકાય કે જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો વોલ્ટેજની કોઈ એક કિંમત માટે પ્રવાહની એક જ કિંમત મળવી જોઈએ. એટલે કે જુદા જુદા વોલ્ટેજે પ્રવાહ જુદા જુદા મળવા જોઈએ. પછી વોલ્ટેજ બદલાય અને પ્રવાહ અચળ રહે એવું બનવું જોઈએ નહીં. પણ આ ટ્રાન્ઝિસ્ટર જેવી રચનામાં આપણને એ પણ ઘટના જોવા મળે છે. ઉપરાંત આપણે કહી શકીએ કે વોલ્ટેજ શૂન્ય હોય તો ઓહમના નિયમ પ્રમાણે પ્રવાહ શૂન્ય થવો જોઈએ. પણ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એ ફોટો સેલ માટે વોલ્ટેજ શૂન્ય હોય તો પણ પ્રવાહ શૂન્ય હોતો નથી. એ ઉપરાંત આ GaAs એટલે ગેલિયમ આર્સેનિક જેવા તત્વોમાં ધાતુ માટે મિશ્ર ધાતુ માટે V વિરુદ્ધ I નો આલેખ કંઈક આવો અનિયમિત મળે. એટલે આ ઓહમના નિયમની મર્યાદાઓ કહેવાય. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે અવરોધકતા અને તાપમાન વચ્ચેના પ્રાયોગિક સંબંધો કેવી રીતે મળે. આના પરથી એક અગત્યની રચના એટલે કાર્બન અવરોધક કે જેના અવરોધની કિંમતો જાણવી હોય તો કેવી રીતે જાણી શકાય. એ કિંમતો દર્શાવવા માટે આપણે કંઈક કલર કોડનો ઉપયોગ કરતા હોય તે કલર કોડને કઈ રીતે ડીકોડ કરી શકાય એ આવતી વખતે આપણે જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, આવજો.